જીવનના આ વહેતા પ્રવાહમાં આપણામાંથી કેટલાય લોકો એવા હોય છે કે જેઓ આખી જિંદગી બીજા લોકોના અભિપ્રાયો પર ચાલતા રહે છે. મા બાપની મરજી, શાળામાં શિક્ષકની, મોટા થયા પછી બોસ કે સંબંધીઓની. પરંતુ કેટલાક એવા પણ હોય છે જેમને જોઈને લાગે કે આ વ્યક્તિ તો ભીડને અનુસરતી નથી, ભીડ તેને અનુસરે છે. તેમની અંદર એક અલગ જ એનર્જી હોય છે જે હૃદયને સ્પર્શી જાય છે અને આપણને પ્રેરણા આપે છે. આજે આપણે એવા રહસ્યો જાણીશું જે તમને પણ તમારી જિંદગીના લીડર બનાવી શકે છે. જ્યાં લોકો તમારી વાતોને માત્ર સાંભળે જ નહીં, અનુસરે પણ. ક્યારે કોઈ લગ્નમાં જોયું હશે, એક વ્યક્તિ બધાને ડિરેક્શન આપી રહી હોય છે. લોકો તેની વાત માનીને વગર પ્રશ્ન કર્યા કામ કરી રહ્યા હોય છે. કે શાળા કોલેજમાં તે ક્લાસમેટ જે હંમેશા ગ્રુપ લીડર બની જતો હતો અને જેની વાત બધા નેચરલ રીતે માનતા હતા. કે પછી કોઈ એવી વ્યક્તિ જે તમારા માટે એક આઇડિયલ બની ગઈ કારણ કે તેની અંદર એક અલગ જ એનર્જી હતી, એક એવો કોન્ફિડન્સ જે શબ્દોથી નહીં પ્રેઝન્સથી ઝળકતો હતો. અને હવે જે વાત સૌથી ઓછા લોકો જાણે છે તે એ કે એવા લીડર્સ પાસે કેટલીક હિડન ક્વોલિટીઝ હોય છે, કેટલાક સિક્રેટ્સ હોય છે જે તેઓ ક્યારેય કોઈને કહેતા નથી. ડેલ કાર્નેગીનું આ પુસ્તક તે જ સિક્રેટ્સ ખોલે છે, એવા લેસન્સ જે તમને પણ બનાવી શકે છે તમારી જિંદગીના લીડર. જો તમે આ ક્વોલિટીઝ જાણી લીધી તો કદાચ તમે તે વ્યક્તિ બની જશો જેને લોકો માત્ર સાંભળે જ નહીં, અનુસરે છે. મિત્રો, પુસ્તક પરિચય ચેનલ પર તમારા બધાનું હૃદયથી સ્વાગત છે. આજની આ બુકની શરૂઆત કરતા પહેલા એક નાનકડી વિનંતી છે. જો તમને આ વિડીયો ગમે તો કૃપા કરીને પુસ્તક પરિચય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું. અને સાથે લાઇક પણ કરજો. આ વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે. કોમેન્ટ્સમાં મને ચોક્કસથી જણાવો કે આ બુક રિવ્યુમાં તમને શું સારું લાગ્યું. ચાલો ચેપ્ટર 1 પર જઈએ. ચેપ્ટર 1, લીડર બનવું કોઈનો અધિકાર નથી, તમારી પસંદગી છે. ઘણા લોકો વિચારે છે કે લીડરશિપ કોઈ ખાસ જગ્યા કે મોટા પદની વસ્તુ છે, કે માત્ર તે જ લોકો લીડર બની શકે જેમની પાસે ઓથોરિટી કે પાવર હોય. ડેલ કાર્નેગી સ્પષ્ટ કહે છે, લીડર બનવા માટે કોઈ પદ કે પરમિશનની જરૂર નથી પડતી. લીડરશિપ તમારા એટીટ્યુડમાં હોય છે, તમારી વાત કરવાની શૈલીમાં અને સૌથી વધુ તમારા એક્શન્સમાં. એક્ઝામ્પલ, એકવારની વાત છે. મુંબઈમાં એક નાની કંપનીમાં એક એમ્પ્લોય હતો જે કોઈ મેનેજર નહોતો, માત્ર એક રેગ્યુલર સ્ટાફ મેમ્બર. જ્યારે એક દિવસ ઓફિસમાં સિસ્ટમ્સ ડાઉન થઈ ગયા તો બધા અહીં ત્યાં દોડવા લાગ્યા. ત્યાં તે છોકરાએ કામલી બધાને હેન્ડલ કર્યા, કામ વહેંચ્યા, હેલ્પ કરી, ટેક ટીમ સાથે કોર્ડિનેટ કર્યું. કોઈએ તેને કહ્યું નહોતું કે તે લીડ કરે, પણ તેણે કર્યું. પછી તેના બોસે કહ્યું, તમે તે દિવસે રિયલ લીડરશિપ બતાવી. તે લીડર બન્યો વગર કોઈ ટાઇટલના. ડેલ કાર્નેગી આજ સમજાવે છે, લીડર તે નથી જે સૌથી આગળ ઊભો હોય છે, લીડર તે છે જેને લોકો જાતે જ અનુસરવા લાગે છે. આ ચેપ્ટરમાં એક પાવરફુલ મેસેજ છે, કોન્ફિડન્સ અને ઇનિશિયેટિવ. જો તમે તમારી વાત રિસ્પેક્ટફુલી અને ક્લેરિટી સાથે મૂકો છો તો લોકો તમારી વાતોને સિરિયસ લે છે. પણ જો તમે તમારી વેલ્યુ જાતે જ નથી ઓળખતા તો દુનિયા પણ નહીં ઓળખે. લીડર બનવા માટે સૌથી પહેલું સ્ટેપ છે તમારી જાતને તે લાયક સમજવું. અને જ્યારે તમે તમારી અંદર આ આઈડેન્ટિટી શિફ્ટ કરો છો કે હું ઇન્ફ્લુઅન્સ કરી શકું છું, ત્યારે જ લોકો નેચરલી તમારાથી ઇન્ફ્લુઅન્સ થવા લાગે છે. ડેલ કાર્નેગીએ આ પણ કહ્યું, લીડર તે જ હોય છે જે માત્ર વાતો જ નથી કરતો, પરંતુ અન્યમાં પોટેન્શિયલ જોઈને તેને ગ્રો કરવાનો મોકો આપે છે. તો વિચારો કે તમે અત્યાર સુધી પરમિશનની રાહ જોતા હતા કે હવે તમે જાતે જ લીડરશિપની જવાબદારી લેવા તૈયાર છો. કારણ કે જે પહેલું સ્ટેપ તમે લીધું તે જ શરૂઆત છે એ જર્નીની, જ્યાં તમે તમારી જિંદગી, કેરિયર અને રિલેશનશિપમાં એક લીડરની જેમ આગળ આવશો. ચેપ્ટર 2, કમ્યુનિકેશન. લીડર તે જ જે હૃદય સુધી પહોંચે. ડેલ કાર્નેગી કહે છે, એક સાચો લીડર બોલતો નથી, સમજાવે છે, ડરાવે નહીં, ઇન્સ્પાયર કરે છે. ઘણા લોકો વિચારે છે કે કમ્યુનિકેશનનો અર્થ છે વધુ બોલવું, પણ સત્ય એ છે લીડર તે હોય છે જેની વાત ઓછી પણ હોય તો અસર વધુ કરે. શબ્દોથી વધુ અસર આવે છે તમારા ટોન, તમારી બોડી લેંગ્વેજ અને સૌથી વધુ તમારી ભાવનાથી. એક્ઝામ્પલ, એકવાર એક શાળામાં 2 શિક્ષકો હતા. બંને વિષય સમજાવતા હતા, પરંતુ એક શિક્ષકના વર્ગમાં બાળકો બોલ્ડ રહેતા, બીજા શિક્ષકના વર્ગમાં બાળકો ધ્યાન લગાવીને સાંભળતા. કેમ? કારણ કે એક શિક્ષક માત્ર સિલેબસ વાંચતા હતા, બીજા દરેક ટોપિકને જિંદગી સાથે જોડીને એક્ઝામ્પલથી, ઇમોશન અને એક્સાઇટમેન્ટ સાથે કહેતા હતા. તેઓ તેમના વર્ગના લીડર હતા. ડેલ કાર્નેગી કહે છે કે કમ્યુનિકેશનમાં સૌથી જરૂરી છે અટેન્શન આપવું અને એમ્પથી રાખવી. જો તમે સામેવાળાને ધ્યાનથી સાંભળો છો અને તેની ફિલિંગ્સને સમજો છો તો તે તમારા શબ્દોમાં રિસ્પેક્ટ અનુભવી છે અને તે જ રિસ્પેક્ટ તેને તમારી સાથે જોડે છે. લીડર તે હોય છે જે તેની વાત મૂકતી વખતે આ વિચારતો નથી કે હું સ્માર્ટ લાગુ છું કે નહીં,
પરંતુ આ વિચારે છે કે સામેવાળો મારી વાતને અનુભવી શકે છે કે નહીં. જો તમે કોઈને ઇન્ફ્લુઅન્સ કરવા માંગો છો તો પહેલા તેને સમજો, પછી જ્યારે તમે બોલશો તો તે તમારી નહીં પોતાની વાત તેમાં જોશે. ડેલ કાર્નેગી કહે છે, પીપલ ડોન્ટ કેર હાઉ મચ યુ નો અન્ટિલ દે નો હાઉ મચ યુ કેર. એટલે કે નોલેજ ઓછું હોય તો પણ ચાલશે, પણ જો તમે કેર કરો છો તો તમારી વાત સીધી હૃદય સુધી જાય છે. ચેપ્ટર 3, દરેક વ્યક્તિને ઇમ્પોર્ટન્સ આપવું. ડેલ કાર્નેગી એક ખૂબ જ ગહન વાત કહે છે. દરેક વ્યક્તિને આ અનુભવ કરાવવું જરૂરી છે કે તે મહત્વ ધરાવે છે. તમે કોઈની સાથે ગમે તેટલું સારું કામ કરો, જો તમે તેને આ અહેસાસ નથી કરાવતા કે તેની વેલ્યુ છે, તો તે ક્યારેય તમારા માટે હૃદયથી કામ નહીં કરે. લીડર તે હોય છે જે અન્યને માત્ર યુઝ નથી કરતો, પરંતુ તેમને મહત્વ અને સ્પેસ આપે છે ગ્રો કરવાનો. એક્ઝામ્પલ, એક બિઝનેસમાં 2 મેનેજર્સ હતા. એક હંમેશા એમ્પ્લોઈઝને ઓર્ડર્સ આપતો હતો, બીજો નાની નાની વાતો પર પણ એપ્રિશિએટ કરતો હતો. એક દિવસ એક એમ્પ્લોઈએ કહ્યું, હું ઓછા પૈસામાં પણ તે બીજા મેનેજર માટે કામ કરીશ, કારણ કે તે મને વ્યક્તિ સમજે છે. આ જ લીડરશિપ છે. ડેલ કાર્નેગી કહે છે કે જો તમે લોકોમાં તેમના બેસ્ટને જોશો તો તેઓ પોતાને ઉપર ઉઠાવશે. ક્યારે કોઈ કલીગ, બાળક કે મિત્રને એક સિમ્પલ લાઈન કહો, મને તારા પર વિશ્વાસ છે કે તું આ કરી શકે છે. તમે જોશો તે અંદરથી બદલવા લાગે છે. એક લીડરની સૌથી મોટી તાકાત હોય છે અન્યમાં તે વિશ્વાસ જગાડવો જે કદાચ તેમને પોતાના પર પણ નહોતો. ચેપ્ટર 4, લીડર તે છે જે ક્રિટિસિઝમ નથી કરતો, સુધારો કરે છે. ઘણા લોકો વિચારે છે સીધું બોલી દેવું, ભૂલો પકડવી આ જ લીડરશિપ છે. પણ ડેલ કાર્નેગી કહે છે, ક્રિટિસિઝમ રેરલી વર્ક્સ, એન્કરેજમેન્ટ વધુ અસર કરે છે. જ્યારે તમે કોઈને ક્રિટિસાઇઝ કરો છો તો સામેવાળો તરત ડિફેન્સિવ થઈ જાય છે. તે શીખવાના બદલે બચવા લાગે છે. પર જો તમે તે જ વાતને રિસ્પેક્ટફુલી, સમજદારીથી અને ઇમ્પ્રુવમેન્ટના નજરિયાથી કહો તો તે સાંભળે પણ છે અને સુધરે પણ છે. એક્ઝામ્પલ, એક કંપનીમાં એક જુનિયરે ભૂલ કરી. પહેલા મેનેજરે તેને બધાની સામે ઠપકો આપ્યો. તેનો કોન્ફિડન્સ તૂટી ગયો. બીજા મેનેજરે એકલામાં બોલાવીને કહ્યું, જુઓ, આ ભૂલ થઈ, પણ હું જાણું છું તું તેને સમજી શકે છે અને બેટર કરી શકે છે. અને તેણે કર્યું પણ. ડેલ કાર્નેગી કહે છે, સાચો લીડર તે છે જે વ્યક્તિને નીચે પાડીને નહીં, ઉઠાવીને બદલે છે. અને તે માટે જરૂરી છે તમે અન્યને જજ કરતા પહેલા થોડું પેશન્સ, થોડી અન્ડરસ્ટેન્ડિંગ અને થોડી હ્યુમેનિટી બતાવો, કારણ કે લીડર તે છે જે અન્યને કમજોર નહીં, મજબૂત બનાવીને આગળ વધારે છે. ચેપ્ટર 5, વિશ્વાસ આપો, તાકાત જાતે દેખાશે. ડેલ કાર્નેગી કહે છે, લોકો એવા જ બને છે જેવો વિશ્વાસ તમે તેમના માટે રાખો છો. ઘણીવાર લોકો પોતાની કેપેબિલિટી પર જાતે વિશ્વાસ નથી કરી શકતા, પણ જ્યારે કોઈ તેમને કહે છે, મને તારા પર યકીન છે, તો તેઓ તે વસ્તુઓ પણ કરી જાય છે જે તેમણે ક્યારેય વિચારી નહોતી. લીડર તે હોય છે જે અન્યની અંદરની પોટેન્શિયલને તેમને બતાવતા પહેલા જાતે જુએ છે. એક્ઝામ્પલ, એક નાના શહેરની છોકરીને હંમેશા કહેવામાં આવતું હતું કે તે એવરેજ છે, વધુ આગળ નહીં વધી શકે. પર તેના કોલેજ શિક્ષકે કહ્યું, તારી અંદર સ્પાર્ક છે, જો તું ઈચ્છે તો ઘણું કરી શકે છે. માત્ર આ એક વિશ્વાસે તેને નેશનલ લેવલ સુધી પહોંચાડે. ક્યારેક લીડરશિપનો અર્થ હોય છે કોઈને યાદ અપાવવું કે તે તેના કરતાં ક્યાંય વધુ કેપેબલ છે. જેમ તમે કોઈને જુઓ છો તે પોતાને તે જ નજરથી જોવા લાગે છે. ચેપ્ટર 6, પહેલા વિશ્વાસ આપો, પછી જવાબદારી આવશે. લીડર બનવાની શરૂઆત ત્યાંથી જ થાય છે જ્યાં તમે અન્ય પર વિશ્વાસ કરવાનું શીખો છો. ડેલ કાર્નેગી કહે છે, જો તમે કોઈને મોટી જવાબદારી આપવા માંગો છો તો પહેલા તેમને આ અહેસાસ કરાવો કે તેઓ તેના લાયક છે. ઘણીવાર લીડર્સ નાના નાના ટાસ્ક્સ પણ જાતે જ કરે છે, કારણ કે તેમને લાગે છે અન્ય તેટલું સારું નહીં કરે. પર તેથી ના માત્ર તમે થાકો છો, પરંતુ અન્યનો કોન્ફિડન્સ પણ ઓછો થાય છે. એક્ઝામ્પલ, એક સિનિયર ડોક્ટરે તેના જુનિયરને સર્જરી દરમિયાન એક પાર્ટ હેન્ડલ કરવા આપ્યો જે અત્યાર સુધી તે ક્યારે કરતો નહોતો. પહેલા તો જુનિયર ગભરાયો, પરંતુ સિનિયરે કહ્યું, હું તારી સાથે છું, તારે કરવાનું છે. આ જ ટ્રસ્ટ તેને ગ્રો કરી ગયો. લીડર તે જ હોય છે જે માત્ર કામ જ નથી કરાવતો, પરંતુ અન્યને જવાબદાર બનાવે છે. અને આ ત્યારે જ થશે જ્યારે તમે પહેલા ટ્રસ્ટ આપશો, ત્યારે જ સામેવાળો તે ટ્રસ્ટને જસ્ટિફાય કરશે. ડેલ કાર્નેગી મુજબ દરેક વ્યક્તિની અંદર લીડરશિપની ક્વોલિટી હોય છે, માત્ર કોઈ જરૂરી છે જે તેને રિસ્પોન્સિબિલિટી લેવાનો મોકો આપે. ચેપ્ટર 7, સાંભળવું લીડરશિપની સૌથી અવગણાયેલી તાકાત છે. ડેલ કાર્નેગી કહે છે, જો તમે અન્યને ઇન્ફ્લુઅન્સ કરવા માંગો છો તો સૌથી પહેલા તેમને સાંભળવાનું શીખો. આપણામાંથી મોટાભાગના લોકો સાંભળતા નથી, માત્ર જવાબ આપવા માટે શાંત રહે છે. પર એક લીડરની ઓળખ એ છે કે તે દરેકને પૂરું અટેન્શન આપે છે. કેમ? કારણ કે જ્યારે તમે કોઈને સાચે જ સાંભળો છો તો તે પોતાની ઇમ્પોર્ટન્ટ અનુભવે છે અને ત્યાંથી જ કનેક્શન બને છે. એક્ઝામ્પલ, એક ઓફિસમાં 2 ટીમ લીડ્સ હતા. એક દરેક મીટિંગમાં સૌથી વધુ બોલતો હતો, બીજો ઓછું બોલતો પર બધાની વાત ધ્યાનથી સાંભળતો. જ્યારે સમય આવ્યો ટ્રસ્ટ અને સપોર્ટનો,
તો આખી ટીમ તેને જ માનવા લાગી જે સાંભળતો હતો. લીડર તે જ હોય છે જે અન્યના વર્ડ્સથી તેમની ઇમોશન્સ સમજી લે છે. લિસનિંગ ઇઝન્ટ વીકનેસ, ઇટ્સ ડીપ સ્ટ્રેન્થ. ચેપ્ટર 8. લીડર તે જ જે અન્યને શાઇન કરવા દે. ઘણીવાર લોકો લીડરશિપને એક કોમ્પિટિશન સમજી લે છે કે પોતે સૌથી આગળ નીકળવું છે, સૌથી વધુ તારીફ મેળવવી છે. પણ ડેલ કાર્નેગી કહે છે, સાચો લીડર તે હોય છે જે પોતે નહીં, અન્યને હાઇલાઇટ કરે છે. તે જાણે છે કે જ્યારે ટીમ ગ્રો કરશે ત્યારે જ સાચી જીત થશે. એક્ઝામ્પલ, એક પ્રોજેક્ટમાં 2 વ્યક્તિઓ હતી. એકે બધી મહેનત કરી, બીજાએ બધાની સામે તેને ક્રેડિટ આપ્યું. જેને ક્રેડિટ આપ્યું તેને જ લોકો લીડર માનવા લાગ્યા. કેમ? કારણ કે તેમાં ઈગો નહોતી, પરંતુ એક સેન્સ હતું કે ગ્રોથ મળે છે જ્યારે તમે વહેંચો છો. ડેલ કાર્નેગી કહે છે, જો તમે પોતે જ સ્પોટલાઇટમાં રહેવા માંગશો તો તમારી ટીમ પાછળ રહી જશે, પણ જો તમે અન્યને શાઇન કરવા દેશો તો તમારી લીડરશિપ નેચરલ થઈ જશે. ચેપ્ટર 10. ઓનેસ્ટ એપ્રિશિએશન, એક લીડરનું સૌથી સાચું રિવોર્ડ. ડેલ કાર્નેગી કહે છે, દરેક વ્યક્તિ પ્રશંસા નથી માંગતી, તે માત્ર અનુભવવા માંગે છે કે તેની ઇમ્પોર્ટન્સ છે. લીડર તે નથી જે દર વખતે રિઝલ્ટ માંગે, પરંતુ તે છે જે એફર્ટને પણ નોટિસ કરે છે. ઓનેસ્ટ અને સ્પેસિફિક એપ્રિશિએશન એક એવી વસ્તુ છે જે વગર પૈસા આપ્યા કોઈનું મન બદલી શકે છે. એક્ઝામ્પલ, એક એનજીઓની વોલેન્ટિયર મહિનાઓથી કામ કરી રહી હતી, પણ કોઈએ ક્યારેય તેને થેન્ક યુ પણ નહોતું કહ્યું. પછી એક દિવસ તેના લીડરે તેની મહેનતને પબ્લિકલી એક્નોલેજ કરી. તેની આંખોમાં ખુશી અને વિશ્વાસ હતો, કારણ કે તેને લાગ્યું, હું દેખાઉં છું, હું મહત્વ ધરાવું છું. લીડર તે જ હોય છે જે એપ્રિશિએશનને સ્ટ્રેટેજી નહીં, એક આદત બનાવી લે છે. ચેપ્ટર 10. ક્રિટિસિઝમને કેવી રીતે કન્સ્ટ્રક્ટિવ બનાવવું. કોઈ પણ વ્યક્તિ પરફેક્ટ નથી હોતી, ભૂલો દરેકથી થાય છે. ડેલ કાર્નેગી કહે છે, જ્યારે પણ કોઈની ભૂલ પર વાત કરવી હોય તો તેને એવી રીતે કહો કે તે સાંભળીને સારું બનવા તૈયાર થાય. કડવી વાત સીધી કહી દેવાથી સામેવાળો તૂટી શકે છે, પણ તે જ વાત તમે જો રિસ્પેક્ટ અને અન્ડરસ્ટેન્ડિંગથી કહો તો તે શીખે પણ છે અને તમારો ફેન પણ બને છે. એક્ઝામ્પલ, એક સ્ટાર્ટઅપમાં એક છોકરાએ ખોટી પ્રેઝન્ટેશન બનાવી. ફાઉન્ડરે બધાની સામે તેને ન ઠપકાર્યો, પરંતુ પછી એકલામાં કહ્યું, મને ખબર છે તું કોશિશ કરી રહ્યો છે, માત્ર આગલી વાર આ એંગલથી પણ જો, અને સાથે તેને એક રેફરન્સ આપ્યું. તે છોકરો સુધરી પણ ગયો અને તે ફાઉન્ડર માટે તેનું રિસ્પેક્ટ વધી ગયું. ડેલ કાર્નેગી સમજાવે છે કે ક્રિટિસિઝમ ત્યારે કામ કરે છે જ્યારે તમે સાથે સોલ્યુશન પણ આપો. લીડર તે છે જે ભૂલને ફિંગર પોઈન્ટ નહીં, ગ્રોથ પોઈન્ટ બનાવે છે. ચેપ્ટર 11. નાનું નામ, મોટી અસર. જ્યારે તમે લોકોને તેમના નામથી બોલાવો છો, ડેલ કાર્નેગી કહે છે, કોઈ પણ વ્યક્તિ માટે તેના પોતાના અવાજ કરતાં વધુ ગમતી વસ્તુ તેનું નામ હોય છે. નામથી બોલાવવું માત્ર એક આદત નથી, આ એક પાવરફુલ ઇમોશનલ કનેક્ટ છે. જ્યારે તમે કોઈને તેના નામથી બોલાવો છો તો ફોર્મલ બાઉન્ડ્રીઝ તૂટી જાય છે, એક વોર્મ ફિલિંગ આવે છે અને સામેવાળો તમારી સાથે ઇન્સ્ટન્ટલી જોડાઈ જાય છે. એક્ઝામ્પલ, એક હોસ્પિટલની રિસેપ્શનિસ્ટ બધા પેશન્ટ્સને નેક્સ્ટ પેશન્ટ કહીને બોલાવતી હતી. પછી એક નવા સુપરવાઇઝરે તેમને એન્કરેજ કર્યા કે તે દરેક પેશન્ટ્સનું નામ લઈને વાત કરે. માહોલ બદલાઈ ગયો. લોકોને અહેસાસ થયો કે તેમને વ્યક્તિની જેમ ટ્રીટ કરવામાં આવી રહ્યું છે. લીડર તે જ હોય છે જે વ્યક્તિની અંદરની વેલ્યુને સમજે છે, અને આ એક નામથી શરૂ થાય છે. ચેપ્ટર 12. અન્યના વિચારને સમજો, પછી હૃદય જીતશો. ઘણીવાર આપણે માંગીએ છીએ કે લોકો આપણને સમજે, આપણી વાત માને, પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે એમ્પથી માત્ર માગવાથી નથી મળતી, આપવાથી મળે છે. ડેલ કાર્નેગી કહે છે, જો તમે કોઈની સિચ્યુએશનને તેની નજરથી જોઈ શકો છો તો તમે તેના હૃદય સુધી પહોંચી શકો છો. લીડરશિપનો અર્થ છે અન્યની ફિલિંગ્સ, ફિયર્સ અને એક્સપેક્ટેશન્સને ગંભીરતાથી સમજવું. એક્ઝામ્પલ, એક એચઆર હેડને સમજાતું નહોતું કે એક ખૂબ જ સારો એમ્પ્લોય અચાનક ડીમોટિવેટેડ કેમ થઈ ગયો. જ્યારે તેઓ તેની સાથે આરામથી બેસીને વાત કરી તો ખબર પડી તેની માં બીમાર હતી અને તે ઇમોશનલ પ્રેશરમાં હતો. માત્ર આટલું સાંભળી લેવાથી જ એમ્પ્લોયને લાગ્યું, હું એકલો નથી, અને થોડા જ દિવસોમાં તે ફરી મોટિવેટેડ થઈને કામ પર પાછો આવ્યો. લીડર તે નથી જે માત્ર ટાર્ગેટ્સ જુએ છે, લીડર તે છે જે વ્યક્તિની પાછળની વ્યક્તિને જુએ છે. ચેપ્ટર 13. અન્યની ઈચ્છાને સમજે તે જ સાચા લીડર બને છે. ડેલ કાર્નેગી કહે છે, અન્ય શું માગે છે, જો તમે આ સમજી જાઓ તો તમે ઇન્ફ્લુઅન્સ કરવું નહીં, ઇન્સ્પાયર કરવું શીખી જાઓ છો. ઘણા લોકો લીડરશિપને માત્ર ડાયરેક્શન આપવાનું સમજે છે, પરંતુ ડાયરેક્શન ત્યારે જ માનવામાં આવે છે જ્યારે સામેવાળો અનુભવે કે આ મારી ભલાઈ માટે છે, આ મારી પસંદનો ભાગ છે. તેથી એક લીડરનું સૌથી મોટું કૌશલ્ય હોય છે અન્યની ઇનર નીડને સમજવું. એક્ઝામ્પલ, એક એચઆર હેડને સમજાતું નહોતું કે એક ખૂબ જ સારો એમ્પ્લોય અચાનક ડીમોટિવેટેડ કેમ થઈ ગયો.
જ્યારે તેઓ તેની સાથે આરામથી બેસીને વાત કરી તો ખબર પડી તેની માં બીમાર હતી અને તે ઇમોશનલ પ્રેશરમાં હતો. માત્ર આટલું સાંભળી લેવાથી જ એમ્પ્લોયીને લાગ્યું હું એકલો નથી અને થોડા જ દિવસોમાં તે ફરી મોટિવેટેડ થઈને કામ પર પાછો આવ્યો. લીડર તે નથી જે માત્ર ટાર્ગેટ્સ જુએ છે, લીડર તે છે જે વ્યક્તિની પાછળની વ્યક્તિને જુએ છે. ચેપ્ટર 14. લોકોને તેની જગ્યા આપો. પોતે કરવાની ઈચ્છા. જો તમે કોઈને કહો આ કર કારણ કે હું કહું છું તો તે કદાચ કરશે પણ મનથી નહીં. પણ જો તમે કોઈમાં પોતે કરવાની ઈચ્છા જગાડો તો તે વસ્તુ હૃદયથી કરશે અને વારંવાર કરશે. ડેલ કાર્નેગી કહે છે, "The only way to get people to do anything is to make them want to do it." લીડર તે જ છે જે સામેવાળાને આ અહેસાસ કરાવે કે આ તેનો પોતાનો નિર્ણય છે, નહીં કે કોઈનું દબાણ. એક્ઝામ્પલ, એક એનજીઓમાં વોલેન્ટિયર્સને વારંવાર કહેવામાં આવતું હતું કે ઇવેન્ટ પ્લાનિંગમાં હેલ્પ કરો, પર કોઈ રેડી નહોતું થતું. પછી એક વોલેન્ટિયર લીડરે બધાને એક સર્કલમાં બેસાડ્યા અને પૂછ્યું, તમને શું વસ્તુ એક્સાઇટ કરે છે? તમે કેવી રીતે સર્વ કરવા માંગો છો? કોઈએ કહ્યું, બેકસ્ટેજમાં સારો છું. કોઈએ કહ્યું, ડેકોરેશનમાં ઇન્ટરેસ્ટ છે. કોઈએ કહ્યું, લોકો સાથે વાત કરવી પસંદ છે. હવે રોલ્સ તેમને આપવામાં આવ્યા તેમની ઈચ્છા મુજબ. રિઝલ્ટ, બધાએ પૂરી લગનથી કામ કર્યું કારણ કે હવે તે ફરજ નહીં, ખુશીથી કરી રહ્યા હતા. ડેલ કાર્નેગી સમજાવે છે કે તમે કોઈને પુશ નથી કરી શકતા, પણ તમે તેનું માઇન્ડસેટ એવું બનાવી શકો છો કે તે જાતે આગળ વધવા માંગે છે અને આ જ છે એક લીડરની સાચી તાકાત. ચેપ્ટર 15. કોમ્પિટિશન નહીં, કોલાબરેશન વિચારો, ત્યારે જ બનશો ગ્રેટ લીડર. ઘણીવાર લોકો લીડરશિપને એક દોડ સમજી બેસે છે કે સૌથી ઝડપી દોડો, સૌથી ઉપર પહોંચો અને અન્યને પાછળ છોડી દો. ડેલ કાર્નેગી કહે છે, લીડર તે હોય છે જે અન્યને સાથે લઈને ચાલે છે, નહીં કે તેમને હરાવીને આગળ નીકળે છે. સફળતા ત્યારે સ્થાયી થાય છે જ્યારે તમે તમારી સાથે અન્યની જીત પણ જોવા માંગો છો. એક્ઝામ્પલ, એક મોટી આઈટી કંપનીમાં બે ટીમ્સને એક જ ક્લાયન્ટનું કામ મળ્યું. પહેલી ટીમે વિચાર્યું બીજી ટીમને હરાવી છે. બીજી ટીમે વિચાર્યું ચાલો મળીને ક્લાયન્ટને બેસ્ટ એક્સપિરિયન્સ આપીએ. નતીજા, બીજી ટીમે ના માત્ર પ્રોજેક્ટ ટાઈમ પર કમ્પ્લીટ કર્યું, પરંતુ ક્લાયન્ટ એટલો ખુશ થયો કે કંપનીને આગલું કોન્ટ્રાક્ટ પણ મળ્યું. લીડર તે જ હોય છે જે કોમ્પિટિશન કરતાં કોઓપરેશનની વેલ્યુ સમજે છે. જ્યારે તમે અન્ય સાથે મળીને કામ કરો છો તો તમે માત્ર ટાર્ગેટ જ નથી જીતતા, તમે હૃદય જીતો છો. ડેલ કાર્નેગી માને છે કે લીડર બનવાનો અર્થ આ નથી કે તમે સૌથી સારા છો, પરંતુ તમે સૌથી સારા બનાવો. ચેપ્ટર 16. ઈગો છોડો, ઇન્ફ્લુઅન્સ જાતે વધશે. એક લીડર માટે સૌથી મોટો ખતરો હોય છે તેનો પોતાનો ઈગો. જ્યારે તમે વિચારવા લાગો છો કે હું જ સાચો છું, મારી જ વાત ચાલશે, ત્યારે તમે સાંભળવાનું બંધ કરી દો છો, શીખવાનું બંધ કરી દો છો અને ત્યાંથી જ ડાઉનફોલ શરૂ થાય છે. ડેલ કાર્નેગી કહે છે, લીડર તે છે જે ઈગો નહીં, એમ્પથીથી કામ કરે છે. જ્યારે તમે તમારી જગ્યા અન્યને સ્પેસ આપો છો, જ્યારે તમે તેમની વાતોને જેન્યુઇનલી સમજો છો, ત્યારે લોકો તમારા ફોલોઅર્સ નહીં, તમારા સપોર્ટર્સ બને છે. એક્ઝામ્પલ, એક હોટેલ ચેનના માલિક દર વખતે ન્યૂ આઈડિયાઝ પર જાતે ડિસિઝન લેતા હતા. એકવાર એક જુનિયર શેફે એક નવું મેન્યુ સૂચવ્યું. માલિકે પહેલા તો વિચાર્યું શું પૂછવું, પરંતુ પછી તેઓએ ઈગોને સાઈડ કર્યો અને કહ્યું ચાલો ટ્રાય કરીએ. મેન્યુ એટલો સક્સેસફુલ થયું કે તે ડિશ આખા ભારતમાં બ્રાન્ડ બની ગઈ. લીડર તે જ હોય છે જે જાણે છે કે દરેક જવાબ માત્ર તેની પાસે નથી. જ્યારે તમે ઈગો છોડો છો ત્યારે જ સાચી લીડરશિપ શરૂ થાય છે. કારણ કે રિયલ ઇન્ફ્લુઅન્સ હંમેશા ત્યાંથી આવે છે જ્યાં લોકો તમારી પાવરથી નહીં, તમારી હ્યુમેનિટીથી જોડાય છે. ચેપ્ટર 17. નાની નાની જીતો, લીડરશિપના મોટા પડાવ. આપણે વારંવાર લીડરશિપને એક મોટી વસ્તુ સમજીએ છીએ, જાણે કોઈ એક મોટું મોમેન્ટ આવશે અને ત્યારે જ લોકો આપણને લીડર માનશે. ડેલ કાર્નેગી કહે છે, સાચી લીડરશિપ રોજના નાના ડિસિઝન્સ, નાના એક્શન્સ અને નાની જીતોમાં છુપાયેલી હોય છે. ક્યારે તમે કોઈ કોલિગને પરેશાન જોઈને તેની સાથે 2 મિનિટ વાત કરી લો છો, તે પણ લીડરશિપ છે. ક્યારે કોઈ ફેમિલી મેમ્બરની વાતને ટાળવાના બદલે તેને કામલી સાંભળી લો છો, તે પણ લીડરશિપ છે. લીડર બનવું કોઈ એકવારની સિદ્ધિ નથી, આ એક લાઈફસ્ટાઈલ છે. એક્ઝામ્પલ, એક છોકરો કોલેજમાં ખૂબ ઇન્ટ્રોવર્ટ હતો, વર્ગમાં કોઈ સાથે વાત નથી કરતો, ઇવેન્ટ્સમાં ભાગ નથી લેતો. પછી એક દિવસ તેના વર્ગમાં એક ગ્રુપ પ્રેઝન્ટેશન આવ્યું. ટીમમાં બધા અલગ અલગ હતા, કોઈ કામ નથી કરી રહ્યું હતું. તેણે ઇનિશિયેટિવ લીધો, બધાને સમજાવ્યા, રોલ્સ વહેંચ્યા અને કામલી બધા સાથે મળીને આખું પ્રોજેક્ટ કર્યું. શિક્ષકે કહ્યું, તમે ટીમને એક ડાયરેક્શન આપી, આ જ લીડરશિપ છે. તે દિવસ પછી તે છોકરો બદલાઈ ગયો. ધીમે ધીમે તે ઇવેન્ટ્સમાં ભાગ લેવા લાગ્યો, લોકોને જોડવા લાગ્યો અને લીડરશિપ રોલ્સ મળવા લાગ્યા. તેણે કોઈ મોટું કામ નહોતું કર્યું, માત્ર એક પ્રેઝન્ટેશનમાં તેની જવાબદારી લીધી હતી.
ડેલ કાર્નેગી કહે છે, જ્યારે તમે કોઈને સાંભળો છો, મોટિવેટ કરો છો કે માત્ર તેમની અંદર સારી ક્વોલિટી જોઈ લો છો, તો તમે લીડર બની રહ્યા હો છો. આ નાની જીતોની અસર ખૂબ ગહન હોય છે. તે તમારી અંદર એક સાયલેન્ટ કોન્ફિડન્સ જગાડે છે અને પછી તે જ કોન્ફિડન્સ એક દિવસ તમને કોઈ મોટી જવાબદારી માટે તૈયાર કરી દે છે. તમને લીડર બનવા માટેના સ્ટેજ જોઈએ, ના માઇક, ના સ્પોટલાઇટ. તમને માત્ર રોજના કામોમાં આ વિચારવાનું છે કે શું હું આ કામ એવી રીતે કરી રહ્યો છું કે લોકો મારાથી ઇન્ફ્લુઅન્સ થઈ શકે, કારણ કે સાચા લીડરની ઓળખ તેના ઓફિસ કાર્ડથી નહીં, તેના ડેલી એક્શનથી થાય છે. ચેપ્ટર 18 સાચા લીડરશિપ ત્યાં જન્મે છે જ્યાં મુશ્કેલીઓ હોય અને ભાગવાનો રસ્તો ના હોય. કોઈએ સાચું કહ્યું છે, સુખમાં બધા લીડર હોય છે, પણ સાચા લીડરશિપ ત્યાં દેખાય છે જ્યાં કેઓસ હોય. ડેલ કાર્નેગી પણ આ જ કહે છે, when everything seems to go wrong, that's when a leader is truly born. મોટા ભાગના લોકો મુશ્કેલ આવે તરત પોતાને પાછા ખેંચી લે છે. કેટલાક બ્લેમ કરે છે, કેટલાક ભાગી જાય છે અને કેટલાક માત્ર રાહ જુએ છે કે કોઈ અન્ય આવે અને બધું સંભાળે. પર લીડર તે જ હોય છે જે તે મોમેન્ટમાં પણ થોડું વધુ શાંત થાય છે, થોડું વધુ મજબૂત થાય છે અને સૌથી વધુ થોડું વધુ વ્યક્તિ થાય છે. એક્ઝામ્પલ, કોવિડના સમયે એક નાના શહેરમાં એક લોકલ સ્કૂલ હતી. બધી ક્લાસીસ બંધ થઈ ગઈ. ટીચર્સને ડર હતો કે હવે કદાચ જોબ જ છીનવાઈ જશે. પ્રિન્સિપલ જાતે પણ કન્ફ્યુઝડ હતા. રિસોર્સિસ ઓછા હતા, પરંતુ તેઓએ એક વસ્તુ નથી છોડી, વિચારવાની તાકાત. તેઓએ એક આઈડિયા કાઢ્યો. દરેક ટીચરને કહેવામાં આવ્યું કે તમારા પોતાના એરિયાના 5 બાળકોને દર અઠવાડિયે પર્સનલી ભણાવો, માસ્ક પહેરીને, ઓપન ગ્રાઉન્ડમાં. ના ઝૂમ હતું, ના વોટ્સએપ, માત્ર ચોક અને નોટબુકથી અભ્યાસ. ધીમે ધીમે પેરેન્ટ્સનો વિશ્વાસ પાછો આવ્યો. બાળકો ફરી શીખવા લાગ્યા અને તે સ્કૂલ તે જ વખતે આખા શહેરમાં એક રોલ મોડેલ બની ગયું. કોઈએ તેને પ્લાન નહોતું કર્યું, માત્ર એક વ્યક્તિએ, એક લીડરે મુશ્કેલ વખતે એક્શન લીધો, નહીં કે બહાનું. ડેલ કાર્નેગી કહે છે, તમને પરફેક્ટ બનવાની જરૂર નથી. તમારે માત્ર તૈયાર રહેવાનું છે કે જ્યારે અન્ય કન્ફ્યુઝડ હોય, તમે ક્લેરિટી આપો. જ્યારે બધા થાકી ગયા હોય, તમે માત્ર એક સ્ટેપ વધુ ચાલો, કારણ કે મુશ્કેલીઓ તમને ડિફાઇન નથી કરતી, તમારું રિએક્શન કરે છે. લીડર તે જ છે જે ફાયરમાં પણ અન્યને ઠંડક આપી શકે. તે લોકોની વાતોથી નથી ડરતો, કારણ કે તે જાણે છે, જો મેં આ વખત કર્યું તો લોકો ના માત્ર મારી વાત સાંભળશે, પરંતુ તેના પર ચાલશે પણ. લીડરશિપ કોઈ લક્ઝરી નથી, આ એક જવાબદારી છે. અને આ માત્ર ઓફિસ, પોલિટિક્સ કે બિઝનેસ સુધી સીમિત નથી. દરેક જે કોઈ અન્યની ડાયરેક્શન નક્કી કરે છે તે એક લીડર છે. તમે એક બાળક માટે લીડર હોઈ શકો છો, એક બીમાર પરિવાર માટે, કે તમારી બિલ્ડિંગના એક કન્ફ્યુઝડ નેબર માટે. તમને માત્ર એક સ્ટેપ આગળ વધવું છે, તે પણ ત્યારે જાણે બાકી બધા પાછા હટી રહ્યા હોય. ડેલ કાર્નેગી કહે છે, કરેજ ડઝન્ટ ઓલવેઝ રોર. સમટાઇમ્સ કરેજ ઇઝ ધેટ ક્વાઇટ વોઇસ એટ ધ એન્ડ ઓફ ધ ડે, સેઇંગ આઈ વિલ ટ્રાય અગેન ટુમોરો. લીડર તે જ છે જે પડીને પણ આગલા દિવસે ઊભો થાય છે અને અન્યને ઉઠવાનું કારણ આપે છે. ચેપ્ટર 19 જ્યારે લોકો તમારી પાછળ ચાલવા લાગે પણ તમે આગળ ચાલવાનું ભૂલી જાઓ. ડેલ કાર્નેગી એક ખૂબ જ ગહન વાત કહે છે. લીડરશિપનો અર્થ માત્ર ફોલોવર્સ નથી, પરંતુ સતત ગ્રો કરતા રહેવું છે. ઘણા લોકો લીડર બને છે, તેમની પાસે લોકો હોય છે, રિસ્પેક્ટ હોય છે, પરંતુ ધીમે ધીમે તેઓ શીખવાનું છોડી દે છે. કેમ? કારણ કે તેમને લાગે છે, હવે તો બધા મારી વાત માને છે, હવે મને બદલવાની જરૂર નથી. પણ આ જ સૌથી મોટો ખતરો હોય છે, કારણ કે જ્યારે તમે જાતે ઇવોલ્વ નથી થતા, તો તમે અન્યને પણ આગળ નથી લઈ જઈ શકતા. લીડરશિપ એક સફર છે, નહીં કે એક મંજિલ. એક્ઝામ્પલ, એકવાર એક કંપનીમાં સીઈઓએ શરૂઆત ખૂબ સારી કરી હતી. તેઓ જાતે એમ્પ્લોઈઝથી ફીડબેક લેતા હતા, ન્યૂ આઈડિયાઝ પર કામ કરતા હતા. ધીમે ધીમે તેઓ માત્ર ડિસિઝન્સ આપવા લાગ્યા, મીટિંગ્સમાં ઓછા આવવા લાગ્યા, લોકોથી અંતર વધ્યું. થોડા જ વર્ષોમાં તે જ કંપની જે ગ્રો કરી રહી હતી, સ્ટેગ્નન્ટ થઈ ગઈ. ત્યારે તેઓ એક કોચિંગ લીધી અને ત્યાં તેમને એક લાઈન સાંભળવા મળી, તમે તે લીડર હતા જે લોકોને ઉપર લઈ જઈ શકતા હતા, પણ તમે જાતે રોકાઈ ગયા અને બધા ત્યાં જ રોકાઈ ગયા. તે દિવસથી તેઓએ ફરી પોતાને બદલવાનું શરૂ કર્યું, શીખવાનું, સાંભળવાનું, એડેપ્ટ કરવાનું. લીડર તે જ છે જે હંમેશા પોતાની પાસેથી પૂછે, શું હું આજે પણ એટલો જ ક્યુરિયસ છું જેટલો તે પહેલા દિવસે હતો જ્યારે લોકોએ મારામાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો? કારણ કે લોકો તમને અનુસરે છે તેથી નહીં કે તમે સૌથી ઉપર છો, તેઓ અનુસરે છે કારણ કે તમે સતત આગળ વધી રહ્યા હો છો. ચેપ્ટર 20 લીડર બનવું કોઈ રોલ નથી, એક અસર છે જે હૃદયોમાં જીવંત રહે છે. ડેલ કાર્નેગી કહે છે, લીડરશિપ ઇઝ નોટ અ ટાઇટલ, ઇટ્સ અ વે ઓફ બીઇંગ. તમારી પાસે ગમે તે મોટી પોઝિશન હોય કે ના હોય, તમારી પાસે કોઈ ટીમ હોય કે ના હોય, તમે તો પણ એક લીડર બની શકો છો. કારણ કે લીડરશિપની સાચી વ્યાખ્યા છે તમારી અસર કોઈ અન્યની જિંદગી પર કેવી પડે છે. જો તમે કોઈના મનમાં વિશ્વાસ જગાડી શકો, જો તમે કોઈને પડવા પહેલા પકડી શકો
કે કોઈને તેની ક્ષમતાનો અહેસાસ કરાવી શકો તો તમે લીડર છો. એક્ઝામ્પલ, એક નાની છોકરીએ તેની માને હોસ્પિટલમાં જોઈ, ખૂબ ડરી ગઈ હતી, પરંતુ જ્યારે તેના પપ્પાએ તેનો હાથ પકડ્યો અને કહ્યું, તારા મમ્મી જલ્દી ઠીક થશે અને આપણે બધા મળીને તેનું ધ્યાન રાખીશું, તો તે પળે તે છોકરીએ ડર છોડીને વિશ્વાસ કરવાનું શીખ્યું. તે પિતાએ કોઈ ભાષણ નહોતું આપ્યું, પણ તેઓએ લીડરશિપ બતાવી. તે લીડરશિપ જે ડરમાં હિંમત ભરે છે. ડેલ કાર્નેગી વારંવાર કહે છે, સાચા લીડર તે જ છે જે લોકોને હૃદયમાં રહી જાય છે, તેમની યાદોમાં, તેમના કોન્ફિડન્સમાં અને ક્યારેક તેમની આખી જિંદગીમાં. તેથી જો તમે માંગો છો કે લોકો તમને યાદ રાખે, તો તમારા કામથી, તમારા શબ્દોથી અને સૌથી વધુ તમારા વર્તનથી તો તેમની જિંદગી સરળ બનાવો. લીડરશિપનો રસ્તો સરળ નથી, પણ આ સૌથી બ્યુટીફુલ ટ્રાન્સફોર્મેશન છે જે કોઈ વ્યક્તિ પોતાના માટે પસંદ કરી શકે છે. તમે ઓથોરિટીથી નહીં, પરંતુ દયા, સમજ અને કન્સિસ્ટન્સીથી લીડર બનો છો. દરેક દિવસ જ્યારે તમે તમારી આસપાસ કોઈ એક વ્યક્તિને થોડું સારું અનુભવ કરાવી શકો, માત્ર ત્યાંથી જ તમારી લીડરશિપ શરૂ થાય છે. અને યાદ રાખજો, તમારા માટે લીડરશિપની કોઈ એક ફાઇનલ મંજિલ નથી, માત્ર એક ઓનગોઈંગ જર્ની છે જેમાં તમે દરેક દિવસ શીખો છો અને શીખવાડો છો. આભાર કે તમે પુસ્તક પરિચય ચેનલની આ સફરમાં સાથ આપ્યો. તમારી અંદરનો લીડર જાગી રહ્યો છે. હવે તેને માત્ર એક્શનમાં લાવવાનો છે. હવે તમારે 3 વસ્તુઓ કરવાની છે. સૌથી પહેલા, આ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો કરી લો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું. નંબર 2, કમેન્ટ્સમાં મને જણાવો કે આ બુક રિવ્યૂમાં તમને શું સારું લાગ્યું અને શું ખરાબ લાગ્યું, જેથી અમે તે ભૂલોને પુનરાવર્તિત ન કરીએ. અને તમે બીજી કઈ બુક્સના વિડીયો જોવા માંગો છો એ જણાવો, જેથી અમે તે વિડીયો લાવીએ અને તમને વધુમાં વધુ મૂલ્ય આપી શકીએ. અને નંબર 3, આ બુક વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે. ટૂંક સમયમાં વધુ સારા વિડીયો સાથે પાછા આવીશું. થેન્ક યુ સો મચ.